હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? ફાઇન જ હશો. બીજા ચેપ્ટરનો બીજો ભાગ આજે આપણે ચર્ચા કરીએ. કેપેસિટર અને કેપેસિટન્સ. મિત્રો, ખૂબ સહેલો ભાગ છે, પણ આપણને એનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો કેપેસિટર એ આપણા રોજિંદા જીવનમાં પણ ઉપયોગમાં થાય એવું આ એક સાધન છે. આપણે ઘરે જે સીલિંગ ફેન હોય છે એની ઉપર તમે કદાચ જોયું હશે કે એક સફેદ રંગનો એક નળાકાર જોવા મળે છે. આ સફેદ રંગના નળાકારને કેપેસિટર કહેવામાં આવે છે. આ રીતે મોટર હોય, ઇલેક્ટ્રિક મોટર, એની અંદર પણ કેપેસિટર હોય. ફ્રીજ છે, એસી છે, આવા જે હેવી મતલબ વધારે ઉર્જાની જેને જરૂર પડતી હોય એવા સાધનોની અંદર આપણે આ કેપેસિટરનો ઉપયોગ થાય છે. હવે શા માટે થાય છે, કેવી રીતે, એ જરા સમજીએ. તો કેપેસિટર એક એવી રચના છે કે જે, ધ્યાન રાખજો બરાબર, કે કેપેસિટર એક એવી રચના છે કે જે વિદ્યુત ભાર અથવા વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકે અને જરૂર પડે ત્યારે તાત્ક્ષણિક એ ઉર્જા આપણને પાછી પણ આપી દે. એવું નહીં કે એની જોડે જોડે રાખે, પણ જરૂર પડે ત્યારે આપણને એ પાછી પણ આપી શકે. તો આવું એક સાધન છે કેપેસિટર. અને કેપેસિટરનો જે વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જા સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એને એનું કેપેસિટન્સ કહેવાય. આ થયો એનો સામાન્ય અર્થ. હવે આપણે થોડુંક ડિટેલમાં વિચારીએ કે આવા સાધનોમાં કેમ એનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આપણા ઘરમાં જે વિદ્યુત પ્રવાહ આવે છે એ વિદ્યુત પ્રવાહ, અને જ્યારે આ સાધનોને સ્ટાર્ટ થવા માટે કોઈ પણ કાર્યને મિત્રો આપણે શરૂઆત કરીએ ત્યારે આપણને તકલીફ વધારે પડે, અને એક વખત કાર્ય શરૂ થઈ જાય તો પછી આપણને એટલું બધું વધારે મહેનત કરવી પડતી નથી. કોઈ પણ કાર્યને આપણે જ્યારે શરૂઆત કરીએ ત્યારે વધારે મહેનત કરવી પડે છે. દાખલા તરીકે બજારમાં મારે એક દુકાન લીધી હોય તો દુકાનને સ્ટાર્ટ કરવી હોય તો મારે શરૂઆતમાં બહુ મહેનત કરવી પડે, અને પછી એક વખત દુકાન બરાબર ચાલુ થઈ જાય તો પછી મારે એટલી બધી મહેનત કરવાની જરૂર પડતી નથી. તો હંમેશા આવા જે સાધનો છે, પંખા, મોટર, એસી, ફ્રીજ, આવા સાધનોને સ્ટાર્ટ થવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, વધારે વિદ્યુત પ્રવાહની જરૂર પડે. આપણા ઘરમાં એટલો બધો વિદ્યુત પ્રવાહ આવતો નથી. તો પછી આ સાધનો કેવી રીતે સ્ટાર્ટ થાય? તો એ સ્ટાર્ટ કરવા માટે આપણે એને એક વખત સ્ટાર્ટ થઈ જાય પછી તો એની જાતે ફરશે આપણા ઘરના વિદ્યુત પ્રવાહે. પણ એને સ્ટાર્ટ કરવા માટે આપણે વધારાની થોડીક ઉર્જા આપવી પડે. એક બેટરી જેવું કામ કરવું પડશે કે વધારાનો બીજો પ્રવાહ આપવો પડશે. તો એ આપે છે આપણને કેપેસિટર. તો હવે આપણે જોઈએ કે કેપેસિટર કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે, શું છે એનું કેપેસિટન્સ. તો મિત્રો, આની અંદર કે બહુ મોટી જટિલ રચના છે નહીં. સપોઝ આપણે એક વિચારીએ કે આ એક ગોળો છે, સુવાહક ગોળો. હવે આ સુવાહક ગોળો બીજો ગોળો છે, આપણે આને અનંત અંતરે ધારી લીધો છે એમ સમજો. હવે આ ગોળા ઉપર આપણે અનંત અંતરેથી બધા વિદ્યુત ભારોને ભેગા કરીને આની ઉપર લાવવા છે. તો જેમ જેમ વિદ્યુત ભાર લાવતા જઈએ તેમ તેમ આ લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે મિત્રો, તો કાર્ય બરાબર તો ખબર છે, બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો મતલબ કે અંતિમ, અને આપણે અંતિમ બિંદુ કહીશું. આ પ્રારંભિક બિંદુ તો ઇન્ફિનિટી થી લાવીએ છીએ અને અહીંયા આપણે મૂકીએ છીએ. v ઇન્ફિનિટી એટલે તો 0 છે, આપણે આગળ પણ શીખી ગયા. તો v - 0 ધેટ મીન્સ કે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય કેટલું હોય? વિદ્યુત સ્થિતિમાન જેટલું. તો આપણે ધીરે ધીરે આ બધા વિદ્યુત ભારોને લાવતા જઈએ. તો જેમ જેમ વિદ્યુત ભારો અહીંયા આવતા જાય એમ એમ કાર્ય પણ મિત્રો વધતું જાય. સિમ્પલ વસ્તુ છે, કારણ કે જેટલા વધારે વિદ્યુત ભાર લાવો તો એટલા અહીંયાથી હવે પછી લાવવાનો હોય તો આ પાછા વિદ્યુત ભારો પણ એનું શું કરે છે? અપાકર્ષણ કરે છે. છતાં આપણે લાવવાનો છે તો કાર્ય આપણું વધશે. એનો મતલબ એમ કે q ઇઝ પ્રપોઝનલ ટુ v. તો ગોળા પર જેમ જેમ વિદ્યુત ભાર ભેગા થાય તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન પણ વધે છે. તો q ઇઝ પ્રપોઝનલ ટુ v. તો પ્રપોઝનલ દૂર કરીએ તો q ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ v. એક અચળ મૂક્યો આપણે. આ જે અચળ છે
તો Q બરાબર CV. તો આ C જે છે એને કહેવાય કેપેસિટરનું કેપેસિટન્સ. તો આ એક પ્રકારનો કેપેસિટર થઈ ગયું કે વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે છે. તો C બરાબર Q બાય V. તો ગોળાનું અથવા આપણે કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર C બરાબર Q બાય V. હવે Q શું હતો? વિદ્યુતભાર. V શું હતું? તો એનું વિદ્યુત સ્થિતિમાન. તો વ્યાખ્યા આપી હોય તો એમ આપી શકાય કે કેપેસિટર પરનો વિદ્યુત. હવે આપણે આને કેપેસિટર શબ્દ વાપરીશું. તો કેપેસિટર પરનો વિદ્યુતભાર અને તેનો વિદ્યુત સ્થિતિમાનના ગુણોત્તરને કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. હવે એનો એકમ શું થાય? તો એનો એકમ તો આપણે જાણીએ છીએ કે Q એ વિદ્યુતભાર છે તો એનો એકમ થાય કુલમ્બ, અને V એ વિદ્યુત સ્થિતિમાન છે તો એનો એકમ થાય વોલ્ટ. તો કુલમ્બ પર વોલ્ટ, જેને બીજા શબ્દોમાં આપણે માઇકલ ફેરાડેની યાદમાં આ એકમને ફેરાડે શબ્દ પણ વાપરવામાં આવે છે, ધેટ ઇઝ કેપિટલ F. તો કેપેસિટન્સનો એકમ કુલમ્બ પર વોલ્ટ અથવા ફેરાડે. મિત્રો આ 1 ફેરાડે આ જે એકમ છે એ ખૂબ મોટો છે, આપણે જોઈશું આમ પછી. તો વ્યવહારમાં 1 ફેરાડે તો ઘણું બધું વધારે છે, તો એટલા માટે આપણે નાના એકમોની જરૂર પડે છે. તો નાના એકમોની અંદર 1 નેનો ફેરાડે, 1 માઇક્રો ફેરાડે, 1 પિકા ફેરાડે, કે જે આપણને ખબર છે કે નેનો એટલે 10⁻⁹, માઇક્રો એટલે 10⁻⁶ ફેરાડે અને પિકો એટલે 10⁻12 ફેરાડે. તો આવા નાના નાના એકમોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ વાત કરી આપણે કેપેસિટન્સની, કે સામાન્ય અર્થ કે ગોળા પરનો અથવા કેપેસિટર પરનો વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનના ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. એનો એકમ છે ફેરાડે, અને એ મોટો એકમ છે. તો નાના એકમોની અંદર આપણે એને જોઈએ તો નેનો ફેરાડે છે, માઇક્રો ફેરાડે છે, પિકો ફેરાડે છે. હવે આ કેવી રીતે, આ આપણે સામાન્યનો કેપેસિટન્સ એ સમજી ગયા. હવે આપણે જોઈએ કે સમજો કે આ દાખલા તરીકે આપણે ગોળો છે, એના ઉપર આપણે વિદ્યુતભાર લાવતા ગયા. એમ આ વિદ્યુતભારો ગોળાની સપાટી ઉપર, કારણ કે ગોળાની અંદર તો જવાના નથી, આપણે આગળ સમજી ગયા કે ગોળા ઉપર જે કંઈ વિદ્યુતભાર મૂકીએ એ એની સપાટી ઉપર જ રહે છે. તો આપણે જેમ જેમ વિદ્યુતભાર લાવતા ગયા, ઓકે, આટલે સુધી આપણે લાવ્યા, એમ સમજો કે Q બરાબર 1000 કુલમ્બ સુધી આપણે લાવી દીધું. એટલો વિદ્યુતભાર ભેગો થઈ ગયો છે. હવે મારે વધારે ભેગો કરવો છે, તો વધારે ભેગો કેવી રીતે કરાય? તો હવે આ 1000 કુલમ્બ વિદ્યુતભાર ભેગો થઈ ગયો. તો મિત્રો આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા કે આ વિદ્યુતભારો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રચે છે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર રચાઈ ગયેલું છે. હવે હું એક વધારાનો વિદ્યુતભાર મૂકું તો શું થાય? તો વિદ્યુત ક્ષેત્ર વધી જાય. V તો વધેલું જ છે, કારણ કે Q વધે એમ V વધે, અને V વધે તો E વધે, વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર વધ્યું તો આટલા વિદ્યુત ક્ષેત્ર એ શું થવા લાગ્યું? તો આજુબાજુ શું હતી? હવા. હવા કેવી છે મિત્રો? અવાહક. તો હવાનો એક દાખલા તરીકે એક અણુ લઈ આવ્યો. સપોઝ આપણે એમ સમજો કે હાઇડ્રોજન, આ હવાઈ મિશ્રણ છે બધા વાયુ. આ હાઇડ્રોજનની અંદર આ ન્યુક્લિયસ અને એક ઇલેક્ટ્રોન. હવે આ વધારાના વિદ્યુત ક્ષેત્રને કારણે શું થાય કે આ જે ઇલેક્ટ્રોન છે એના ઉપર તેના ન્યુક્લિયસનું તો બળ લાગતું હતું, પણ હવે આ ક્ષેત્ર વધારાનું થયું 1001 દાખલા તરીકે એમ સમજો. તો ક્ષેત્ર વધ્યું, તો ક્ષેત્ર વધ્યું તો આની પર બળ લાગશે, અને એ બળ લાગવાને કારણે આ ઇલેક્ટ્રોન આ પરમાણુમાંથી, મતલબ હવાનો જે અણુ હતો એમાંથી મુક્ત થઈ ગયો. તો આ એમ બની ગયો. હવે આ ઇલેક્ટ્રોન શું કરે છે? તો એ સામાન્ય રીતે કોની તરફ આકર્ષાશે? આની જોડે. તો આની જોડે જઈને અંશતઃ તટસ્થ કરી નાખ્યો. ઓકે, તો ગોળા પર તો 1000 ના 1000 જ રહ્યા, કારણ કે જેવો એક મૂકેલો તો એક અણુનું અહીંયા આયનીકરણ થઈ ગયું એમ કહેવાય. બીજો મૂકો તો ફરી બીજાનું થઈ જાય. તો હવે તો ગોળો વધારાનો વિદ્યુતભાર સંગ્રહ કરી શકતો નથી.
હવે મિત્રો આ જે આમ વિદ્યુતભાર આપણે મૂકતા ગયા અને આનું હવાનું આયનીકરણ થઈ ગયું કે જેટલો મૂકો છો એટલો લીક થઈ જાય છે. તો મિત્રો આ ઘટનાને કહેવાય બ્રેકડાઉન, હવાનું બ્રેકડાઉન, અથવા બીજા શબ્દોમાં અત્યારે જે રોગ ચાલી રહ્યો છે કોરોના, તો કોરોના ડિસ્ચાર્જ કહેવામાં આવે છે. કે વિદ્યુત ક્ષેત્ર એટલું બધું વધી જાય તો પરિણામે જે ગોળા પર આપણે વિદ્યુતભાર મૂકતા હતા એ બધો વિદ્યુતભાર શું થઈ ગયો? લીક થઈ ગયો. તો આ લીક થવાની જે ઘટના છે એને આપણે કહીશું બ્રેકડાઉન, હવાનું બ્રેકડાઉન. હવે તો આ જે વિદ્યુત ક્ષેત્ર કેટલી 1000 સુધી તો સંગ્રહ કરી શકતું હતું. 1000 થી આગળ ગયા વિદ્યુતભારો તો વધારે વિદ્યુત ક્ષેત્ર સહન ના કરી શક્યું. તો આના ઉપર એક સામાન્ય વ્યાખ્યા છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હવા માટે, અથવા જે માધ્યમ છે આપણે અહીંયા હવા છે તો હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય? તો અહીંયા મિત્રો જેમ જેમ વિદ્યુતભાર મૂકતા ગયા એમ વિદ્યુત ક્ષેત્ર વધતું ગયું. પણ એક વિદ્યુત ક્ષેત્ર એવું આવ્યું કે હવાનું શું કરી નાખ્યું? આયનીકરણ. મતલબ હવા જે અવાહક હતી, હવાનો જે અવાહકતાનો જે ગુણધર્મ હતો એ અહીંયા શું થઈ ગયો? તૂટી ગયો. તો આપણે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રના જે મહત્તમ મૂલ્ય સુધી હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખતું હોય અથવા જાળવી રાખે તે મૂલ્યને હવાનું અથવા હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. કે આપણે પહેલા દાખલા તરીકે 1 મૂક્યો તો વિદ્યુત ક્ષેત્ર દાખલા તરીકે 10 વધ્યું, ત્યારબાદ બીજો મૂક્યો 20 વધ્યું, ત્રીજો મૂક્યો 30 મૂક્યું, મૂકતા ગયા અને દાખલા તરીકે 1000 આવ્યો અને 1000 આયનીકરણ થયું તો 1000 સુધી એને ગુણધર્મ જાળવી રાખેલો મહત્તમ સુધી. તો એ મહત્તમ મૂલ્ય સુધી પોતાનો ગુણધર્મ જાળવી રાખ્યો છે. તો આ મહત્તમ મૂલ્યને કહેવાય હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. અને મિત્રો એનું મૂલ્ય એ સામાન્ય રીતે 3 હવા માટે, આ યાદ રાખજો, હવા માટે 3 × 10⁶ ન્યૂટન પર કુલમ એ એનું ડાઇલેક્ટ્રિક મૂલ્ય છે, સ્ટ્રેન્થ છે, જેને બીજા શબ્દોમાં આપણે વોલ્ટ પર મીટર પણ કહીએ છીએ. વિદ્યુત ક્ષેત્રનો જે એકમ છે. અને આ વખતે વિદ્યુત સ્થિતિમાન એ લગભગ 3 × 10⁴ વોલ્ટ જેટલું હોય છે. તો આ આપણે વાત કરી કે આયનીકરણ થઈ જાય પછી તો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી નાખે એટલે તમે જેટલા મૂકો એ બધા લીક થઈ જાય. આ ઘટનાને આપણે શું કહીશું? બ્રેકડાઉન. અને આ જે મૂલ્ય માટે આવું બ્રેકડાઉન થાય એ મૂલ્યને આપણે એને કહીશું માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો હવા માટે આટલી છે. હવે શું થાય કે હજુ આપણે તો લાવવું જ છે, વિદ્યુતભાર સંગ્રહ તો કરવો જ પડશે, કારણ કે આપણી મુખ્ય હેતુ જ આપણો એ છે કે વિદ્યુતભાર બને એટલો સંગ્રહ કરવો છે. તો હવે શું કરીએ? તો હવે આપણે એવું કરીએ કે ભાઈ આ જે ગોળો છે આ ગોળાની નજીક આપણે બને એટલું, સૂત્ર તો આપણને છે કે Q/V, આપણે કેપેસિટન્સ વધારવું છે. તો આ કેપેસિટન્સ મતલબ કે એની સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી છે. તો આપણે Q વધારવા, કો તો Q વધારો કો તો V ઘટાડો. હવે Q વધારી કેવી રીતે શકાય? Q વધારો તો લીક થઈ જાય છે. તો પછી બીજું આપણા માટે બાકી રહે કે V ઘટાડો, મતલબ વિદ્યુત સ્થિતિમાન ઘટાડો. હવે આ વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે ઘટાડવાનું? કે કરવું પડતું કાર્ય ઓછું થાય એવું કરો. તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ એટલે કે મતલબ ક્ષેત્ર ઓછું કરવું પડે મિત્રો. તો આપણે એવું કરીએ કે આ ગોળાની નજીક બીજો એક ગોળો મૂક્યો, એના જેટલો જ આપણે એક ગોળો રાખ્યો. આ ગોળાની અંદર આપણને પહેલા ચેપ્ટરમાં ખબર છે એ પ્રમાણે અહીંયા આપણે આ ગોળો તટસ્થ હતો, પણ આ વિદ્યુતભારોને લીધે ગોળા ઉપર આવા વિદ્યુતભારો પ્રેરિત થઈ જાય કે ઋણ એક બાજુ ધન એક બાજુ જતા.
હવે આ રીતે ગોઠવાઈ ગયું તો તમે હવે કુલ વિદ્યુત સ્થિતિમાન શોધો. તો આનું વિદ્યુત સ્થિતિમાન મતલબ આને હું નંબર 1 આપું છું. હવે આ ઋણ છે તો ઋણ વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ આનું વિદ્યુત સ્થિતિમાન એને હું 3 નંબર આપું છું. હવે આ વિદ્યુત ભારો, હવે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને ખબર છે મિત્રો કે Q/R. તો આ અંતર કેવું છે? વધારે, એના અને આ અંતર ઓછું છે. તો આનું મૂલ્ય વધારે આવશે, આનું મૂલ્ય ઓછું આવશે. આમ સરવાળે આ V નું મૂલ્ય જે છે એ શું થાય છે? ઘટે છે. ઇન શોર્ટ આપણે એમ સમજી શકાય. તો C બરાબર Q/V એટલે આપણે આવો ગોળો જો બીજો આપણે એની બાજુમાં મૂકીએ તો એનું વિદ્યુત સ્થિતિમાન ઘટે. તો પરિણામે તમે બીજો વિદ્યુત ભાર મતલબ કે C બરાબર Q/V જે હતું તો V ઘટ્યું તો તમે હજુ કેપેસિટન્સની અંદર વધારે વિદ્યુત ભાર સંગ્રહ કરી શકો છો, કારણ કે ક્ષેત્ર પણ ઘટી ગયું. V બરાબર E × D આ સૂત્ર છે આપણું. તો V ઘટ્યું તો E પણ ઘટે, ડિસ્ટન્સ તો સેમ જ છે. તો પરિણામે આપણે વધારે વિદ્યુત ભારનો સંગ્રહ મિત્રો કરી શકાય. તો આ એક એવી રચના થઈ કે જે તમે વધારે જેટલો વિદ્યુત ભાર સંગ્રહ કરવો હોય એ પ્રમાણે તમે કરી શકો છો. તો આ રચનાને સામાન્ય રીતે આપણે કેપેસિટર કહેવામાં આવે છે. તો પહેલા આપણે જે વ્યાખ્યા જોઈ એ સામાન્યનો અર્થ હતો. હવે આપણે જોઈએ તો આ બે ગોળા છે અથવા સુવાહકો કહેવાય. તો બે સુવાહકોને, આ બે સુવાહકો એને એકબીજાથી આપણે અલગ રાખ્યા છે, જોઈન્ટ કર્યા નથી અથવા કનેક્ટ કર્યા નથી. તો બે સુવાહકોને એકબીજાથી અલગ રીતે, એકબીજાથી અલગ રાખતા બનતી રચનાને કેપેસિટર કહે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા. આમાં કોઈ ખાલી બે સુવાહકો, બે ધાતુના સળિયા લો તો પણ એ કેપેસિટર કહેવાય મિત્રો. તો રચનાને કેપેસિટર કહે છે. આમાં આપણે વધારે લખવું હોય તો યાદચ્છિક આકારના, ગમે તે આકારના, એવું નહીં કે આપણે ગોળો જ લેવું છે, પણ યાદચ્છિક આકારના અને યાદચ્છિક કદના, નાના લો મોટા લો, તો એવા બે સુવાહકોને એકબીજાથી અલગ રાખતો બનતી રચનાને કેપેસિટર કહે છે. તો મિત્રો આ વાત કરી આપણે સામાન્ય રીતે કેપેસિટર શું છે અને એ કેપેસિટરની કેપેસિટન્સની વ્યાખ્યા. તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને તેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. તો મિત્રો આ એક સામાન્ય આપણે એની ઝલક જોઈ. હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આ કેપેસિટર કેવી રીતે એના જોડાણ કરવાના છે, શું છે, એની આપણે ચર્ચા કરીશું. ઓકે.